સાહેબ અત્યારે છોકરાઓનો એક મેજર ઇશ્યુ છે, એટેન્શન સ્પાન સાવ તળિયા ઝટક થઈ ગયો, ડાઉન થઈ ગયો છે. તો આવી સિચ્યુએશન હોય તો પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી? સાહેબ એટેન્શન સ્પાન એ રીલ્સ જોવાના કારણે ક્યાંક ને ક્યાંક ઘટેલું લાગે છે અને પરીક્ષાની તૈયારી કરવી હોય બરાબર છે તો ઓફલાઈન એક વાતાવરણ એવું છે યસ, કે જેમાં તમે બધા જ ગેજેટ્સ થી દૂર પરીક્ષા જેવી કન્ડિશનમાં બરોબર. શિક્ષકોની સાનિધ્યમાં તૈયારી કરી શકો. તો સાહેબ ઓફલાઈન તૈયારી કરી શકાય. તો એના માટે આપણે કોઈ વ્યવસ્થા છે ઓફલાઈન માટેની? ઓબ્વિયસલી સાહેબ, તો આ સાહેબે જે વાત કરી કે એટેન્શન સ્પાન જે છે, તો ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ સ્ટુડન્ટને કરવું હોય ખરું ઘણું બધું, પણ એને શિડ્યુલ ના મળતું હોય, એને ચેલેન્જ ના મળતી હોય, તો એના કારણે ઘણી વખત આળસમાં કેરલેસલી એ તૈયારીને લેતો હોય. એટલે જ આપણે ઓફલાઈન ની અંદર જે ડેલીના ટેસ્ટ લેવાય એનું ડેલી ફોલોઅપ લેવાય, ડેલીના શેડ્યુલ્સ હોય અને સાહેબ મોબાઈલ વાપરવા દેતા નથી. એટલે એ બધી જ વસ્તુ જે અને છે સાહેબ જોડે પાછું મીન્સનો 1 થી 2 ક્વેશ્ચન તો લખવાના ફરજિયાત શરૂઆતથી જ. એટલે આજે આપણી જે 6ઠ્ઠી તારીખથી જે નવી બેચની શરૂઆત થઈ રહી છે એની અંદર આ બધી જ વસ્તુઓ અવેલેબલ છે. ઓબ્વિયસલી સાહેબ, એટલે ડેમો લેક્ચર જે છે આપણા 6 તારીખથી સ્ટાર્ટ થઈ રહ્યા છે અને 11 તારીખથી આપણી નવી ઓફલાઈન બેચ જીપીએસસી 1-2 એસટીઆઈ ડીવાયએસઓ નાયબ મામલતદાર માટે શરૂ થઈ રહી છે. તો તમે પણ જોડાવાનું ચૂકતા નહીં. એક વખત આવો અને ડેમો લેક્ચર જરૂર એટેન્ડ કરો. ધન્યવાદ.